ચલો તો આજે આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણ સમાસ, જેમાં આપણે અલગ અલગ પ્રકારના સમાસ જોઈશું. ગુજરાતી વ્યાકરણમાં સમાસ એટલે બે કે તેથી વધુ પદો જોડાઈને જ્યારે એક નવો સાર્થક શબ્દ બને તેને સમાસ કહે છે. સમાસનો મુખ્ય હેતુ ભાષામાં સંક્ષિપ્તતા અને સુંદરતા લાવવાનો છે, જેથી વાક્ય સુંદર અને સ્પષ્ટ દેખાય અને વાક્યની નવી ઓળખ પડે, જેથી વધારે પડતું વાંચન ન થાય. સૌથી પહેલો સમાસનો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. એને યાદ રાખવાની ટ્રીક છે અને અથવા કે. જ્યારે બંને શબ્દો સરખા મહત્વના હોય અને વચ્ચે અને અથવા કે મૂકીને છૂટા પડતા હોય ત્યારે દ્વંદ્વ સમાસ ગણાય છે. ઉદાહરણ જોઈએ. માતા પિતા. તો સમાસ ઉમેરતા માતા અને પિતા એનો અર્થ થાય. પછી છે હાર જીત. તો હાર કે જીત અર્થ બદલાઈ જાય. ચા પાણી. તો આપણે ચા અને પાણી એવો શબ્દ વાપરાય છે. દ્વંદ્વ સમાસમાં અને અથવા કે શબ્દથી નવું વાક્ય બનાવી શકાય છે, જેનાથી આપણે સરળતાથી સમજી શકીએ. બીજું છે તત્પુરુષ સમાસ. વિભક્તિ આપી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિભક્તિ પ્રત્યયો આપ્યા છે, તમે ધ્યાનથી જુઓ. જ્યારે શબ્દને છૂટો પાડતી વખતે વચ્ચેનો ની, નું, ના, માં, થી વડે જેવા અક્ષરો મૂકવા પડે ત્યારે તત્પુરુષ સમાસનો ઉપયોગ થાય છે. ઉદાહરણ મરણ શરણ. તો અર્થ છે મરણને શરણ. બીજું છે વનવાસ. તો છે વનમાં વાસ. ત્યારબાદ આપ્યો છે દેશભક્તિ. દેશ માટેની ભક્તિ. પછી છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રના પતિ એટલે કે રાષ્ટ્રપતિ. તમે જોયું ધ્યાનથી આ વાક્યોમાં કેટલા નવા વાક્યો ઉમેરાયા છે. નો, ની, નું, ના, માં, થી વગેરે વાક્યોથી વાક્ય બન્યા છે. ત્રીજું વાક્ય છે મધ્યમ પદલોપી સમાસ. એને યાદ રાખવા માટે આખું પદ ગાયબ થઈ જાય છે, એટલે કે એ વાક્યમાં આખું પદ ગાયબ થઈ જાય છે, જેને કહેવાય છે મધ્યમ પદલોપી. જેને છૂટા પાડવા માટે વચ્ચે આખો નવો શબ્દ ઉમેરવો પડે છે. વચ્ચેનો પદ લોપ એટલે કે ગાયબ કરવું પડે છે. ઉદાહરણ છે આગગાડી. તો આપણે જોઈ શકીએ આગ વડે ચાલતી ગાડી, પણ આટલો મોટો શબ્દ બોલવાની જરૂર નથી. આપણે ટૂંકમાં કહીએ છીએ આગગાડી. પછી છે સિંહાસન. સિંહની આકૃતિવાળું આસન. પછી છે ટપાલ પેટી. ટપાલ નાખવાના માટેની પેટી અથવા ટપાલ નાખવા માટેની પેટી, જેને આપણે ટપાલ પેટી કહીએ છીએ. તો આવા અલગ પ્રકારના મધ્યમ પદોને ગોઠવણી કરીને જ્યારે વાક્ય આપણે બનાવીએ છીએ ત્યારે એને મધ્યમ પદલોપી કહેવાય છે. આ સમાસની અંદર આપણને મધ્યમ પદ લેવાનો હોય છે, એટલે કે વાક્ય ટૂંકું બને એ રીતે આપણને એનો અર્થ નીકાળવાનો હોય છે. તો આપણને સૌથી પહેલાં સમજી ગયા આગગાડી, તેનો અર્થ છે આગ વડે ચાલતી ગાડી, પરંતુ આપણે એને શોર્ટમાં કર્યું તો લખાયું આગગાડી. હવે ચોથો સમાસ છે ઉપપદ સમાસ. તેને યાદ રાખવા માટે છેલ્લે વાક્યમાં નાર આવે છે. શબ્દની પાછળનો અક્ષર કંઈક ક્રિયા કરતો હોય અને વિગ્રહ કરતાં છેલ્લે નાર આવે ત્યારે એને ઉપપદ કહેવાય છે. ઉદાહરણ તરીકે કરનાર, રાખનાર. ઉદાહરણ છે પંકજ. તો છે કાદવમાં જન્મીનાર. પછી છે નર્મદા, આનંદ આપનાર. ગોપાળ, ગાયોને પાળનાર. એ રીતે આપણને શબ્દની પાછળ નાર શબ્દ વપરાય ત્યારે તેને ઉપપદ કહેવાય છે. છેલ્લે વાક્યમાં હંમેશા નાર શબ્દ આવે ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય છે. હવે જુઓ પાંચમું દ્વિગુ સમાસ. પહેલો અક્ષર આંકડો અથવા સંખ્યા હોય. જે સમાસમાં પહેલો શબ્દ કોઈ સંખ્યા, નંબર બતાવતો હોય અને આખો શબ્દ એક ગ્રુપ બતાવતો હોય તેને દ્વિગુ સમાસ કહે છે. ઉદાહરણ છે નવરાત્રિ. નવરાત્રિનો સમૂહ, જેમાં 9 સંખ્યા બતાવે છે. બીજું છે ત્રિલોક. 3 લોકોનો સમૂહ, જેમાં 3 આંકડો સંખ્યા દર્શાવે છે. પછી છે પંચવટી, જેમાં પણ આંકડો સંખ્યા બતાવે છે. 5 વર્ણનો સમૂહ, તો કહેવાય પંચવટી. ત્રિલોક એટલે 3 લોકોનો સમૂહ. તે જ રીતે સૌથી સરળ છે નવરાત્રિ. નવરાત્રિનું ઉદાહરણ આપણે સરળ રીતે સમજી શકીએ છીએ કે નવરાત્રિનો સમૂહ, જેમાં નવરાત્રિનો સમૂહ થાય છે, તો તેને શું કહેવાય છે? તો દ્વિગુ સમાસના અર્થ પ્રમાણે તેને નવરાત્રિ કહેવાય. હવે આપણે જોઈશું યાદ રાખવાની શોર્ટ ટ્રીકો. દ્વંદ્વ સમાસને યાદ રાખવા માટે કયા શબ્દો યાદ રાખવાના? તો જુઓ, દ્વંદ્વ સમાસને યાદ રાખવા માટે આપણે અને કે યાદ રાખવાનું. તે જ રીતે તત્પુરુષમાં
નો, ની, નું, ના, માં, થી એવા પ્રત્યયો યાદ રાખવાના. પછી છે મધ્યમ પદ લોપી, એમાં છે વચ્ચેનો મોટો શબ્દ ઉમેરવો પડે. પછી છે કર્મધારય, કેવો, કેવી, કેવું એવા વિશેષણો આપણને જોવા પડે અથવા મૂકવા પડે. પછી છે દ્વિગુ, જેમાં આંકડો અથવા સંખ્યા આવે. પછી છે ઉપપદ, જેમાં છેલ્લે નાર આવે છે. પછી છે બહુવિક્રી, તો તેમાં છે કોઈ ત્રીજો જ અર્થ નીકળે, જે તે એવા શબ્દો આવે ત્યારે સમાસ આપણે સરળતાથી ઓળખી શકીએ. તો આ જે ઉપર તમને સ્ક્રીન ઉપર દેખાવામાં આવે છે યાદ રાખવાની શોર્ટ ટ્રીક, એનું તમે ધ્યાનથી સ્ક્રીનશોટ પાડી લો અને ધ્યાનથી તમે પોતાના ચોપડામાં નોંધી લો, જેથી તમને સમાસને જલ્દી સરળતાથી ઓળખી શકો અને સમાસમાં કયો પ્રકાર પૂછવામાં આવ્યો છે અથવા તો સમાસ કયા પ્રકારે ગોઠવવાનો છે એ તમે સરળતાથી સમજી શકશો. તો સમાસના આટલા પ્રકારો છે. તો આવી જ રીતે આપણે નવા વ્યાકરણના બીજા વિડીયો સાથે મળીશું. તો ત્યાર સુધી આવજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો.